આવીને આ ખુરશી ઉપર બેઠા. એટલે ખુરશીની સુરતી જે બેસવાની જગ્યાએ ગૂંથેલી એ બહુ જૂની થઈ ગઈ, એટલે ચૂકી ગઈ અને મારે શ્રી અંદર ઉતરી ગયા. તો આગળથી આમાં અસર થઈ ગયા. એટલે વૈષ્ણવ કહેવા લાગ્યા, મારા વાલે એવી કૃપા કરી કે ચરણ સ્પર્શ કરવા આપણે નમવું ના પડે ને. એ બધા ચરણ સ્પર્શ કરી જાય કોઈ નથી ભાવ. તો આને ભાવ કહેવાય કે ઉભાવ કહેવાય કે સ્વભાવ કહેવાય? આવા ભાવને શું કરવા? આ તો એક ગાણો જે ઠાકોરજી ન ગમે, જે જગતને ન ગમે એવો. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ એવો છે કે સંશોધન કરવા છતાં પણ આ ગ્રંથ કોને માટે શ્રી મહાપ્રભુજીએ લખ્યો, કોને આ ભણાવ્યો, તો ક્યાં નિર્દેશ મળતો નથી. ભગવદ્ ગીતામાં ભગવાને 2 પ્રકારના જીવ બતાવ્યા છે, દૈવી અને આસુરી. દો ભૂત સર્વો લોકેશને દૈવ આસુર એવત્ય. કેટલાક દૈવી જીવ છે, કેટલાક આસુરી જીવ છે. આ વાત ભગવાન ભગવદ્ ગીતા માટે છે. પણ દૈવી સૃષ્ટિમાં પણ મર્યાદિત જીવ અને પુષ્ટિ જીવ આવા 2 જીવ છે. પુષ્ટિ જીવમાં પણ શુદ્ધ પુષ્ટિ, મિશ્ર પુષ્ટિ આવા 2 જીવ. મિશ્ર પુષ્ટિ જીવમાં પણ પુષ્ટિ અને મર્યાદા પુષ્ટિ. પ્રવાહ મિશ્ર સૃષ્ટિમાં પણ આવા 3 છે. આ બધું નિરૂપણ કરવા આ ગ્રંથ. હવે સામાન્ય એને એક સમજી લીધું, પછી ગ્રંથનો વિચાર કરશું. ઘણાને આ ગમતું નથી, આ પુષ્ટિ શું, મર્યાદા શું ને આ બધું. હવે ભક્તિ એટલે ભક્તિ જોવાય. અર્જુન મર્યાદા ભક્ત, મીરા મર્યાદા ભક્ત, અને ગોપીજનો એ પુષ્ટિ ભક્ત. એક પુષ્ટિ ભક્ત ચાલે આમ જમાતા નહીં માતા, કઈ ઘરમાંથી ભરી ગયેલા ને, પણ આત્મા ઠંડો નહીં. કોઈ એમને પૂછ્યું કે તમે આ રાત દિવસ 24 કલાક આ ઠંડો કેમ બધે નહીં ખાવ? તો કઈ મીરાને શોધવા નીકળી છે. તો મીરાને શોધવામાં ગંડાની શી તો મારા હાથમાં આવે ને તો આ ગંડે એને છોડી નાખે. મીરાએ તમારે શું કરવાનું? અરે એને તો મારા કૃષ્ણને જે દુઃખ આપ્યું ને કોઈએ નથી આપ્યું. કહ્યું તું
કે મીરાને ઝેર પીવાનું આવ્યું ને, તમારા શ્યામને યાદ કરો. અને મીરાને એ ઝેર નુકસાન ન કરે માટે મારો શ્યામ આવીને ભૂલ રહ્યું છે. અરે મરી જવાય તો મરી જવાય, એને માટે પોતાના પ્રભુને આવો પરિશ્રમ અપાતો હશે. આ તેની કેવી ભક્તિ. આ રાતમાં આવે ને તો ગંદાથી સુધી તો દુઃખની નિવૃત્તિ માટે પ્રભુની ભક્તિ મર્યાદા ભક્તિ. અને પ્રભુના સુખ માટેની ભક્તિ એનું નામ કૃષ્ણ. આપણે તો ઘણી વાતો સાંભળીએ, પણ એ સાંભળ્યા પછી આવો વિચાર આપણા પ્રભુ માટે આપણા મનમાં જાગૃત થાય. તો પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા એની એક સામાન્ય સમજ, કોઈ કારણથી, કોઈ નિમિત્ત જે ભગવાનને ભજે, ભગવાનની ભક્તિ કરે તો મર્યાદા. કેવલ પ્રેમથી ભગવાનની ભક્તિ કરે એની પાછળ કોઈ કારણ નહીં, એનું નામ પુષ્ટિ. પણ જેને ભગવાનની ભક્તિ નથી, ધર્મમાં ભક્તિ નથી, માતા પિતામાં નથી, બસ ખાવું પીવું, વ્યસન વાસના, મોહ શોખ, અને પ્રદેશના યુવાનોના શબ્દોમાં તો ઇટિંગ, ડ્રિંકિંગ અને ડેટિંગ, આ ત્રણ આમાં જે જીવનનો આનંદ માનતા હોય એવા એનું નામ પ્રવાસ. પ્રવાસ બસ ખાવું પીવું, વ્યસન વાસ્તવમાં ડૂબી જવું, કોઈ ધ્યેય નહીં, કોઈ સિદ્ધાંત નહીં, કોઈ સેવા નહીં, કોઈ સમજ નહીં, અને એક દિવસ પદ્ધતિને મરી જવું, આ સિવાય જેના જીવનમાં કોઈ કર્તવ્ય નહીં, એનું નામ પ્રવાહ. હવે એક જ પ્રસંગમાં આ ત્રણેય વાત સમજવી પડે તો આપણે ત્યાં એક પ્રસંગ છે, પોતાને જાણવું પડે. ના કોઈ તો ચાલે ચાલે નહીં ચાલે. હું કહી છે બધાને પૂછો બેટાને. એક માટીને ત્યાં સેવામાં પૂર્ણ ભાવ અને પુષ્ટિની સેવા એટલે બાલ ભાવની સેવા. પુષ્ટિની સેવા એટલે બાલ ભાવની સેવા. સ્વરૂપ કોઈ પણ શ્રીનાથજીનું હોય કે દ્વારકાધીશનું હોય કે બાલકૃષ્ણજી હોય, પણ નિત્ય સેવામાં ભગવાનની ઉંમર 2 થી 2.5 વર્ષની અંદર. શ્રી મહાપ્રભુજીએ પ્રભુનું વય પણ બતાવ્યું. 2 થી 2.5 વર્ષનું બાળ. પછી તે ઉત્સવ પર ઉત્સવને અનુરૂપ ઉંમર, શરદ પૂર્ણિમા હોય તો 11 વર્ષ, જન્માષ્ટમી હોય તો 1 દિવસ, તે દિવસ
વર્ષે જન્માષ્ટમીના ઉત્સવમાં ઠાકોરજીને ઘર સુધી પણ મજા જેવી તો આવે, પણ ઘર સુધી પણ એક વાતમાં આવે, કારણ કે જન્મેલા બાળકને ઘર સુધી તો આવે. એ બાળ ભાવની પછી ઉત્સવોમાં તે ઉત્સવને અનુરૂપ થયા. એટલે ભગવાનને ઠંડી પણ લાગે, ગરમી પણ લાગે, ભૂખ પણ લાગે, તરસ પણ લાગે. એક નાના બાળકના જેટલા ગુણધર્મ એ બધા જ પ્રકારના સુખ પ્રભુ માટેના સેવામાં વિચારવાના, એનું નામ બાલ ભાવની સેવા. કેમ બાલ ભાવની સેવા આપી? તો નિર્દોષ પ્રેમ માનવ નાના બાળક સેવા નથી કરી શકે.